વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપની અંદર આપણે લાભનું પ્રમાણપત્ર લાભનું પ્રમાણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ઉદાહરણ નંબર 4, જ્યારે કોઈ એક જ ભાગીદાર લાભ મળતો હોય એ આપણે ગયા વિડીયોમાં જોયું. હવે આજે બીજો પ્રકાર જોઈશું કે જ્યારે એક કરતાં વધારે ભાગીદારને લાભ મળતો હોય. ત્યાગ એક જણો કરે પણ લાભ છે ને બે ભાગીદારોને મળતો હોય, એક કરતાં વધારે ભાગીદારને મળે. પહેલા પ્રકારમાં શું હતું કે એક જણો ત્યાગ કરે અને એકને લાભ મળે, એ આપણે જોયું. હવે બે જણા ત્યાગ કરે અને એકને લાભ મળે છે, એ આપણે બીજો પ્રકાર જોઈએ. તો મિત્રો, ઉદાહરણ નંબર 5 તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 114 ઉપર આવેલું છે. તો ઉદાહરણ નંબર 5ની અંદર આપણે જોઈએ તો ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ એક ભાગીદારી પેઢીના 1:1 એટલે કે સરખા પ્રમાણમાં ભાગ વેચે છે અને નવું પ્રમાણ 1:3 નક્કી કરે છે. તો આના ઉપરથી લાભનું પ્રમાણ આપણે શોધવાનું છે. તો મિત્રો, જૂનું પ્રમાણ તો 1:1 એટલે 3 છે ટોટલ. એના ઉપરથી આપણે જો ભાગ દર્શાવીએ તો 1/3 થાય. આ ભાગ છે એ ટોટલ નીચે આવશે, ભાગ ઉપર આવશે, પ્રમાણ ઉપર આવે એટલે ત્રણેયનો 1/3 સરખો થશે. હવે નવું પ્રમાણ આપણું 1:3 છે. તો 1:3 બરાબર. હવે ભાગ લખીએ તો ઉપરનો ભાગ જે છે એ અને નીચે ટોટલ મારે 3 ને 3 6 અને 1 7 ટોટલ આવે. તો ભાગ ઉપર આવે, ટોટલ નીચે આવે એટલે પહેલાં ધ્યેયનું 1/7 થશે, સિદ્ધિનું 3/7 થશે અને પ્રાપ્તિનો ભાગ 3/7 થશે. એટલે કે ધ્યેયનો જૂનો ભાગ 1/3 છે, નવો ભાગ 1/7 છે. એના ઉપરથી જો આપણે લાભ શોધીએ તો 1/7માંથી 1/3 જાય, લાભ બરાબર નવો ભાગ ઓછા જૂનો ભાગ બરાબર છે. એટલે નવો ભાગ છે 1/7, જૂનો ભાગ છે 1/3. તો બેની બાદ બાકી કરીએ તો 3માંથી 7 જાય તો છેદમાં 21 એટલે 3માંથી 7 જાય તો -4/21 આવે. તો આ એનો ત્યાગ થયો કહેવાશે. મિત્રો, આપણે લાભના સૂત્રથી દાખલો ગણીએ છીએ એટલે લાભમાં માઇનસ એટલે ત્યાગ કહેવાય, બરાબર છે. એવી રીતે હવે સિદ્ધિનો જૂનો ભાગ છે 1/3, નવો ભાગ છે 3/7. તો નવો ભાગમાંથી જૂનો ભાગ બાદ કરીએ, 3/7માંથી 1/3 બાદ કરો તો લસા 21 આવે ને દરેક પદને લસા વડે ગુણી તો 9 - 7 થાય તો 2/21 આવે. આ પ્લસ આવ્યો એટલે લાભ થાય. લાભના પ્રમાણની અંદર આપણે પ્લસ આવે તો શું કહીએ છીએ? લાભ. એટલે સિદ્ધિને 2/21 લાભ મળ્યો, બરાબર છે. આગળ આપણે પ્રાપ્તિને જોઈએ. તો મિત્રો, પ્રાપ્તિને નવું પ્રમાણ છે 3/7, જૂનું પ્રમાણ છે 1/3. તો નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરીએ તો લસા 21ને 3/7 અને 1/3 ગુણીએ તો 9 - 7 છેદમાં 21 આવે. તો 9માંથી 7 જાય એટલે 2/21 એટલે પ્રાપ્તિને 2/21 લાભ મળે છે. મિત્રો, ધ્યેય 4/21નો ત્યાગ કર્યો છે, 4 ભાગનો. એમાં 2 ભાગ કોને મળે છે? સિદ્ધિને. અને 2 ભાગ કોને મળે છે? પ્રાપ્તિને. બેનો સરવાળો કરી 2/21 તો કેટલો મળે છે? 4/21 મળે છે. એટલે ત્યાગનો અને લાભનો સરવાળો કેવો થાય છે? હંમેશા સરખો થાય છે, એ આપણે જોયું. તો 4/21 ભાગ જે છે એમાંથી 2/21 પ્રાપ્તિને અને 2/21 સિદ્ધિને પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે મિત્રો એનું પાછળનું પ્રમાણ જે છે એ 2/21 એટલે 2/2 રહેશે. એની કોમન કાઢી તો 1/1 પણ કહેવાય, બરાબર છે મિત્રો. આ આપણો બીજો પ્રકાર થયો. ત્રીજા પ્રકારની અંદર હવે એવું છે, પહેલા પ્રકારમાં એક ભાગીદાર ત્યાગ કરે, એકને મળે. બીજા પ્રકારની અંદર એક ભાગીદાર ત્યાગ કરે ને ઘણાને લાભ મળે. ત્યારે ત્રીજા પ્રકારની અંદર ઉલટું છે કે ભાઈ એક કરતાં વધુ ભાગીદાર ત્યાગ કરે ને લાભ એકને જ મળે. તો ચાલો ઉદાહરણ નંબર 6 જોઈએ મિત્રો. સાગર, સરિતા અને પલક એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 3:3:2 છે અને બધા જ ભાગીદારો તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું, એટલે સરખા પ્રમાણમાં. તો ચલો મિત્રો, કોઠો બનાવીએ આપણે. સાગર, સરિતા અને પલક એમ 3 નામ લખી નાખીએ.
તો પછી 3/3/2 એટલે ટોટલ 8. હવે એને ભાગમાં લખીએ તો 3 ઉપર 8 ટોટલ નીચે, આમાં પણ 3 ઉપર ને 8 ટોટલ નીચે, આમાં 2 ઉપર ને 8 ટોટલ નીચે, એટલે 1/8, 3/8 ને 2/8 થયા. 3/8, 3/8 ને 2/8. નવું પ્રમાણ 1/1 એટલે સરખું છે, એટલે નવો ભાગ બધાનો સરખો થશે. 1/3, 1/3, 1/3. અમે તો લાભના સૂત્રથી ગણીએ નવો ભાગ ઓછા જૂનો ભાગ. તો લાભનું સૂત્ર નવો ભાગ 1/3, એમાં જૂનો ભાગ 3/8 બાદ કરો તો મિત્રો લસા 24 આવશે. પછી ગુણીએ તો 8 ને 9 આવે, તો 8માંથી 9 બાદ કરીએ તો માઇનસ જવાબ આવશે, એટલે ત્યાગ આવ્યો કહેવાય. લાભના સૂત્રથી દાખલો ગણીએ છીએ એટલે માઇનસ એટલે ત્યાગ કહેવાય. એવી રીતે સરિતાનો નવો ભાગ છે 1/3, જૂનો ભાગ છે 3/8. બરાબર છે, સાગરની જેમ જ છે. એનો જવાબ પણ સેમ જ આવશે. લસા 1/24 વડે ગુણ્યા 8 - 9 એટલે -1/24 આવશે. એટલે સાગરે 1/24નો ત્યાગ કર્યો, સરિતાએ પણ 1/24નો ત્યાગ કર્યો. તો હવે પલકનું જોઈએ, તો પલકને 1/3 એનો નવો ભાગ છે, 2/8 એનો જૂનો ભાગ છે. બાદ કરીએ લસા 24 વડે ગુણીને દરેક પદને ગુણતા 8 અને 6 આવે, 8માંથી 6 જાય તો 2/24. તો મિત્રો દાખલો સરળ થઈ ગયો. 2 જણાએ ત્યાગ કર્યો, સાગર 1/24, સરિતા 1/24, ટોટલ મારી તો 2/24. બરાબર છે, તો પલકને 2/24નો લાભ થયો. એટલે કે લાભનું ત્યાગનું બંનેનું સરવાળો 1 થાય છે. બરાબર છે, એક ભાગ સાગરે મૂક્યો છોડ્યો, એક ભાગ સરિતાએ છોડ્યો, અને પલકને ભળ્યા 2 ભાગ, એટલે પલકનો 2/24 લાભ થયો. કેટલો લાભ થયો? 2/24. એટલે મિત્રો આ રીતે લાભનું પ્રમાણ થાય. આ દાખલો બીજી રીતે પણ ત્યાગના સૂત્રથી પણ પાછળ ગણેલો છે. મેં તમને પહેલું ઉદાહરણ કરાવ્યું હતું, આમાં પણ ગણેલો છે. તે જો ત્યાગના સૂત્રથી જોવો હોય તો ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરો. સાગરનો જૂનો ભાગ 3/8 છે, નવો ભાગ 1/3 છે, એટલે 9માંથી 8 જાય તો 24, 9માંથી 8 જાય તો 1 અને છેદમાં 24 આવશે લસા. એટલે 1/24 ત્યાગ કર્યો કહેવાય. સરિતાનો પણ એ જ આવશે, બે સેમ રકમ છે એટલે 1/24 આવશે. પલકમાં જૂનો ભાગ 2/8 છે, નવો ભાગ 1/3 છે. લસા 24 વડે 2 ભાગને ગુણીએ તો 2/8ને ગુણવાથી 6 આવશે અને 1/3ને ગુણવાથી 8 આવશે. 8 તેરી 24, 6માંથી 8 જાય તો -2. ત્યાગથી ગણી છે એટલે માઇનસ લાભ કહેવાશે. તો 2/24નો લાભ થયો. ઓમાં પણ 2/24 જ આવતા હતા. જો ઓમાં પણ 2/24 આવતા હતા, અને ત્યાગના સૂત્રથી પણ 2/24 આવે છે. આમ ઉપરની ગણતરી આપણે કરીએ તો બંને રીતે જવાબ કેવો આવે છે મિત્રો? એક જ આવે છે. બંને રીતે કેવો જવાબ આવે છે? એક જ રીતે આવે છે. હવે તો આમાં આપણે યાદ શું રાખવા જેવું છે? તો પાઠ્યપુસ્તકમાં મેં લાલ લીટી કરી છે યાદ રાખવાનું, અને મેં તમને સમજાવી પણ દીધું છે કે ટૂંકમાં લાભના સૂત્રો દ્વારા દાખલો ગણો ત્યારે જવાબ ધન આવે તો લાભ અને ઋણ આવે તો ત્યાગ ગણવો, અને ત્યાગના સૂત્ર દ્વારા જ્યારે દાખલો ગણો ત્યારે ધન આવે તો ત્યાગ અને ઋણ આવે તો લાભ ગણવાનું, ઉલટું કરવાનું. હવે ત્યાગનું અને લાભના સૂત્રનો તફાવત, ત્યાગનો અને લાભનો, એ મિત્રો બહુ ખૂબ અગત્યનો પરીક્ષામાં પૂછાય છે, અને એ તફાવત 4 છે. તો પહેલો એનો અર્થ સમજી લઈએ. આ પાઠ્યપુસ્તકમાં આવડો અર્થ આપ્યો છે. આપણે ટૂંકમાં લખો તો લખી શકાય કે ત્યાગ એટલે નવો ભાગીદાર દાખલ કરીએ ત્યારે તેના તરફેણમાં જૂના ભાગીદારો કરેલ નફાના ભાગનો ત્યાગ. બસ એટલું જ કરી નાખો તો ચાલે. જૂના ભાગીદારો પોતાના નફામાંથી શું કરે છે? નવા ભાગીદારને ભાગ આપે છે. એને શું કહેવાય? ત્યાગ કહેવાય. જ્યારે લાભમાં પણ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ છે એ બાકીના ચાલુ ભાગીદારોને મળે તો એ ભાગીદારોને નફા નુકસાનમાં શું થાય? લાભ થાય. તો એને શું કહેવામાં આવશે? લાભ. કયા સમયે શોધવાનું? ભાઈ ત્યાગ ક્યારે શોધાય? તો નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે, કારણ કે જૂના ભાગીદારો એને ભાગ આપશે એટલે ત્યાગ શોધાય. ભાગીદારમાં નિવૃત્તિ વખતે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. નિવૃત્તિ અથવા મૃત્યુ સમય. બરાબર, આમાં નિવૃત્તિ વખતે લખીશું, પણ નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે, કારણ કે ભાગીદાર ઓછો થઈ જાય તો બાકીના ભાગીદારોને લાભ મળે છે. ત્રીજું સૂત્રનું છે. સૂત્ર તમને ખ્યાલ છે. ત્યાગ એટલે જૂનો ભાગ ઓછા નવો ભાગ, અને લાભ એટલે નવો ભાગ ઓછા જૂનો ભાગ. એનાથી ઉલટું કેમ શોધવું? તો એ આપણે જોઈ ગયા છીએ કે નવા ભાગીદાર લાવેલ તેના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચાય છે, એને ત્યાગનું પ્રમાણ શોધાય છે. એટલે નવા ભાગીદાર હોય એ એની પાઘડી લઈ આવે, પાઘડીની રકમ એ આપણે હવે જોવાનું છે.
ત્યારે જૂના ભાગીદારોને એને ત્યાગનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે અને એ પ્રમાણે શોધાય છે. આપણે જેમ અત્યારે ત્યાગ શોધ્યો તેમ પાઘડીનું આપણે હવે સમજીશું. પાઘડી હાલી આવે ત્યારે આપણે કેવી રીતે થશે જોઈશું. આપણે નિવૃત્તિમાં આપણે પાઘડી બાકીના ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આપે છે. કોને આપે છે? નિવૃત્ત થતા ભાગીદારને. અને લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. તો મિત્રો, આ બે લાભ અને પ્રમાણ, ત્યાગ અને પ્રમાણનું તફાવત છે. તો એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભાગીદારી પેઢીના મિલકત દેવાનું જવાબદારીઓનું પુનઃ મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતે ખોલવામાં આવે છે, એમાં શું શું બાબતો ધ્યાનમાં રાખવી એ આપણે નક્કી કરશું. તો મિત્રો, ચલો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મારો વિડીયો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો એવી તમને વિનંતી છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.